રાજ્યમાં સૌથી વધુ મત ધરાવતા કોળી ઠાકોર સમાજ હવે ભવિષ્યમાં પોતાની જ પાર્ટી બનાવી શકે છે। કોળી ઠાકોર સમાજ એક નવી જ પાર્ટી બનાવે તેવી ઈચ્છા ઋષિ ભારતી બાપુએ વ્યક્ત કરી, જેને કોળી ઠાકોર સમાજના પ્રમુખે પણ સમર્થન આપ્યું છે। રાજકોટના દહીંસરા ગામે યોજાયેલા શક્તિ માતાજીના નવરંગ માંડવામાં ઉપસ્થિત રહેલા ઋષિ ભારતી બાપુએ સમાજને એક જૂથ બનવા આહવાન કર્યું। ઋષિ ભારતી બાપુએ સમાજના તાકાતનું વર્ણન કરતા કહ્યું કે આ સમાજ જેમની સાથે બેસે તેની સરકાર બને અને જેમાંથી ઉઠી જાય તેની સરકાર પણ ઉઠી જાય। આ ધાર્મિક કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા, લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂંજા વંશ, ઋત્વિક મકવાણા, ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। એક વસ્તુ યાદ રાખજો કે આખા સનાતન ધર્મમાં 125 કરોડ હિન્દુઓમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરનારો સમસ્ત કોળી સમાજ રહ્યો છે। અને યાદ રાખજો, સરકારમાં પણ એટલું જ પ્રતિનિધિત્વ છે। સૌથી મોટો ઇન્કમ ટેક્સ ભરનારો આ સમાજ રહ્યો છે। અને સનાતનમાંથી 26 કરોડ સાઈડમાં જતો રહે તો સનાતનની પરિસ્થિતિ શું થાય એ બધા ધર્મગુરુઓને પણ ખ્યાલ છે, જેનું ગૌરવ આ સમાજના તમામ ભાઈઓ બહેનોને લેવું જ રહ્યું। અને કોઈ સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં, હું તો કહું, સમય આવે ખુદની પાર્ટી બનાવે, ભગવાન કરે બનાવે, પરંતુ ધ્યાન ખોલીને સાંભળ્યો, આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકારે ઉઠી જાય, એટલી તાકાત ધરાવે છે। એટલે ફરી આ વિસ્તારમાં આપણો આમ તો જસદણ, વિછિયા બધોય આપણા વિસ્તારના ધારાસભ્ય અને આપણા મિનિસ્ટર કુંવરજી બાવળિયા સાહેબ, એમને પણ હું યાદ કરું કે આ સમાજમાંથી જે અંધશ્રદ્ધાઓ, વ્યસન દૂર થાય તો એક સૂત્ર, મોટા બાપુનું એક સૂત્ર હતું કે ભાઈઓ વ્યસન છોડે અને બહેનો ફેશન છોડે તો આ સમાજનો વિકાસ થતા વાર નહીં લાગે। 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને કઈ તાકાત, વોટિંગ પાવર નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોળી સમાજ બેઠો છે। ત્યારે એક સૂત્ર આપને કહું, કાન ખોલીને બધા સાંભળજો, વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો। નોટ અને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજનું ઉત્થાન થતા વાર નહીં લાગે। એટલા માટે ફરી સંગચ્છદ્વમ સંવદદ્વમ સન્નો મનાંસી જાનતામ એવી દિવ્ય વૈદિક વિચારધારા સાથે આ સમાજ અગ્રસર સ્થાન પ્રાપ્ત કરે અને ખૂબ એ વટવૃક્ષ બનીને ઉભો રહે। જે રીતે કોળી ઠાકોર સમાજ ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, જે કોળી ઠાકોર સમાજને એક પ્રકારનો ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે રીતે એને હક મળવો જોઈએ વસ્તી પ્રમાણે એટલો એને હક મળતો નથી, તો એ કે વ્યાજબી છે। જો હક ન મળતો હોય તો આટલી વસ્તી હોય તો એક કોળી ઠાકોર સમાજે એક અલગ જ પોતાની પાર્ટી ઊભી કરવી જોઈએ। તો આવનારા સમયની અંદર જેમ ઋષિ ભારતી બાપુએ જેમ કીધું છે એમ આવનારા સમયની અંદર કોળી ઠાકોર એક પોલિટિકલી પાર્ટી જરૂર કરશે। હું પણ એને સમર્થન આપું છું।